કોળી સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં બબાલનો વિડીયો વાયરલ થયો। ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી। માત્ર 10 થી 15 લોકો જ હાજર રહેતા ઉગ્ર બોલાચાલી થઈ। 9મી માર્ચે વીંછિયામાં મળનાર સંમેલનને લઈ અને આ બેઠક યોજાઈ હતી। રાજુ સોલંકી, જયેશ ઠાકોર, વીંછિયાના પૂર્વ સરપંચ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો બેઠકની અંદર જ બબાલ થઈ, જેનો વિડીયો વાયરલ થયો છે। કોળી સમાજના આગેવાનોની આ બેઠક કે જેની અંદર બબાલ થઈ। ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી। માત્ર 10 થી 15 લોકો જ હાજર રહેતા ઉગ્ર બોલાચાલી થઈ। 9મી માર્ચે વીંછિયામાં મળનાર સંમેલનને લઈ અને આ બેઠક યોજાઈ હતી। રાજુ સોલંકી, જયેશ ઠાકોર, વીંછિયાના પૂર્વ સરપંચ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો બેઠકની અંદર જ બબાલ થઈ, જેનો વિડીયો વાયરલ થયો છે। કોળી સમાજના આગેવાનોની આ બેઠક કે જેની અંદર બબાલ થઈ। વાત કરો અંદર ઉભું કોને કર્યું? અરે અમે પ્રશ્ન પૂછવો જરૂરી છે। અમારે પ્રશ્ન પૂછવા જરૂરી છે। પ્રશ્ન અમે પૂછ્યા ને તમારે નડ્યું પણ બોલ્યા પ્રશ્ન અમારે પૂછવા પડે। પ્રશ્ન પૂછ્યા તો બધા નડ્યું। પ્રશ્ન પૂછ્યા બેસી જાઓ યાર, પ્રોગ્રામ ચાલુ કરો। ભાઈ આપણે બેસી જગ્યા લઈ લો। કોઈ અડધો અનસ થઈ ગયો છે એટલે એ બધી ખોટી ડિસ્કસ કરશો નહીં। સમાજના ભાઈઓ છો, અંદર બેસીને ચર્ચા કરી કોઈ પાર્ટીનું નામ લીધા વગર આપણે સરકારની જ વાત ચાલતી હોય છે, એટલે મહેરબાની કરી અને બધા જરા પોતપોતાની સીટ ગ્રહણ કરો। સરકારનું જે કહેવું હોય પણ પાર્ટીના નામે, કોઈ પણ વ્યક્તિના નામે આપણે કોઈએ બોલવાનું નથી। ભાઈ એક મિનિટ
જેને પ્રશ્ન હોય એ બધા પૂછી લેજો ભાઈ. પણ અત્યારે મીટિંગ ચાલુ હોય ત્યારે આ કઈ રીતની મીટિંગ? આ હું મીટિંગ નો છે? મીટિંગ નો કોઈ અર્થ છે? એક જ મુદ્દો ઘનશ્યામભાઈ રાજપરા, બીજું બધું શું તેલ લેવા?